સમજણો થયો ત્યારથી સોમનાથ દાદાની વાર્તા હું સાંભળતો આવ્યો છું. આગળથી જોઈ નથી શકતા છતાં પણ કહેવાય પોતાની કૃતિ રજૂ કરે છે. मेरी झोपड़ी के पास आज खुल जाएंगे राम आएंगे. નમસ્તે મિત્રો, જય માતાજી, જય સિયારામ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે એક નવા જ વિડીયોમાં. તો આજે છે વિજયાદશમી એટલે કે રાવણ દહન. અને રાવણ દહન હોય એટલે ભાવનગર કે બાકી તો ન જ રહી. ભાવનગરમાં મુખ્ય બે જગ્યાએ રાવણ દહનનો કાર્યક્રમ ઉજવવામાં આવે છે. એક તો છે જવાહર મેદાન, જ્યાં એમ કહેવાય મોટા પાયે ઉજવવામાં આવે છે. અને બીજું છે માર્કેટિંગ યાર્ડ ભાવનગર, જ્યાં પણ એમ કહેવાય ને મોટા પાયે ઉજવણી કરવામાં આવે છે. સાંસ્કૃતિક કાર્યક્રમ પણ હોય છે અને મોટા બધા મહાઅનુભવ પણ આવે છે. અને જબરદસ્ત કાર્યક્રમ ઉજવવામાં આવે છે. અને આતિશબાજીને ફટાકડાને એમ કહેવાય ને કે ધબધબાટી બોલાવે એવી રીતનું ઉજવણી કરવામાં આવે છે. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ માર્કેટિંગ યાર્ડમાં. એમ કહેવાય ને કે અત્યારે માના મહેરામાન આવી ગયું છે. અને બીજી એક દુઃખની વાત કહું ને કે વરસાદ આવે એવું પણ થઈ ગયું છે. એટલે વરસાદ ન આવે સારું, નકર પછી કાર્યક્રમ બંધ રહેશે અને કાર્યક્રમ મજા નહીં આવે. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. જો વરસાદ નહીં આવે તો આપણે કાર્યક્રમનો લાવો લેશું, નકર પાછા ભાઈ ઘરે વયાશું. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. હું માર્કેટિંગ યાર્ડમાં પહોંચી ગયો છું. અત્યારે કાર્યક્રમ શરૂ છે, તમે જોઈ શકો છો. અને બધા કાર્યક્રમ શરૂ છે અત્યારે જોઈ શકો છો. તો અત્યારે અમે આવી જાય છે માર્કેટિંગ યાર્ડમાં અને ઉરુસીબેન મારે હારે છે. અને કાર્યક્રમ શરૂ થઈ ગયો છે અને મોડું થઈ ગયું છે. જેથી કરીને કાર્યક્રમ શરૂ થઈ ગયો છે. અત્યારે કાર્યક્રમ શરૂ થયો અને થોડીક વાર લાગી છે. મારે થોડું ઘરે કામ હતું એટલે મોડું થઈ ગયું છે. અને બેન તમે બેઠા છે અહીંયા. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો, તમને મજા આવવાની છે. તો અત્યારે તમે પબ્લિક તો તમે જોઈ શકો છો. કહેવાય છે એવું કે આજના કાર્યક્રમમાં 50,000 કરતાં લોકો અહીંયા ભેગા થવાના છે. તમે જોઈ શકો છો માનવ મેરામણ ઉમટી પડ્યા છે. અને આ બાજુ છે રાવણ, તમે જોઈ શકો છો. રાવણ, કુંભકર્ણ અને મેઘનાથ આ ત્રણેયના પુતળા છે. તમે પબ્લિક તમે જોઈ શકો. જો આમ છેલ્લે સુધી જ્યાં તમારી નજર પડે ત્યાં નીકળ્યું માણા તમને જોવા મળશે. તો આજના કાર્યક્રમમાં ભાઈ તમને બહુ જ મજા આવવાની છે, એની ગેરંટી મારી. જોઈ શકો છો આ બાજુ આગળ પણ એટલા પબ્લિક છે. ભાવનગરના લોક દાડીલા નેતા એટલે જીતુભાઈ વાઘાણી, જે પૂર્વ શિક્ષણ મંત્રી પણ રહી ચૂક્યા છે અને હાલ અત્યારે ધારાસભ્યનું પદ સંભાળી રહ્યા છે. અને પબ્લિકને વચ્ચે બધાને પબ્લિકને મળવા જઈ રહ્યા છે. આવી રીતે જીતુભાઈ વાઘાણી બધાને પબ્લિકને મળવા જાય છે. તમે જોઈ શકો છો વિડીયોમાં. દશેરાનો પાવન પર્વ, અધર્મ ઉપર ધર્મનો વિજય, આસુરી શક્તિ ઉપર દેવી શક્તિનો વિજય એટલે દશેરાનું પર્વ. બે હાથ ઊંચા કરી ભગવાન શ્રી રામનો જય ઘોષ કરશું. બોલો જય જય શ્રી રામ. હજુ અવાજ આપણો આ માર્કેટિંગ યાર્ડ સુધી છે. આ યાર્ડની બહાર ભાવનગરના તમામ ભાવેના વાસીઓ સુધી અવાજ પહોંચે એવા જવલંત અવાજ સાથે મુઠ્ઠી વીંચી હાથ ઊંચા કરી ભગવાન શ્રી રામનો જય ઘોષ કરશું. બોલો જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. એક સુંદર નાટક શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ નિર્ભય સોસાયટી દ્વારા સોમનાથની સખાતે સૌ આર્ય કન્યાઓ દ્વારા આ સુંદર નાટક આપણી વચ્ચે પ્રસ્તુત થવા જઈ રહ્યું છે. એમના કોરિયોગ્રાફરે ખૂબ જ સુંદર સંવાદો સાથે આ કૃતિ તૈયાર કરી છે. ત્યારે સૌ ભાવેણાવાસીઓ ઉપસ્થિત સૌ મહનીય મહેમાનશ્રીઓ, ઉદ્યોગપતિશ્રીઓ, વેપારીશ્રીઓ, સૌ આગેવાનોશ્રીઓ આ સુંદર કૃતિ સ્વામિનારાયણ ગુરુકુળ નિર્ભય કેમ્પસથી સુંદર કૃતિ સૌ આર્ય કન્યાઓ આપણી વચ્ચે રજૂ કરવા જઈ રહી છે. આપણે જોરદાર તાળીઓથી આ દીકરીઓને વધાવશું. સોમનાથ દાદાના દર્શન કરવા માટે તો પૂર્વમાં ઉગે છે. સોમનાથનો આ રત્નાકર તોફાની બની અને ઉછળીને લોટ એટલે ઉલાળે છે કે દરિયાના જળથી મહાદેવનો અભિષેક થઈ જાય. સમજણો થયો ત્યારથી સોમનાથ દાદાની વાર્તા હું સાંભળતો આવ્યો છું. અમીરસિંહની મૂછ નથી, ગોહિલ વાળની આબરૂ છે. રાજપૂતોની રગોમાં રક્ત નહીં, રખાવટ દોડતી હોય છે. બાપ ભીમજી ગોહિલે હજી થોડા દી પહેલા જ પોતાના ગોહિલવાડ રાજના 3 ભાઈઓ ભાગ પાડ્યા.
આજે ધીંગાણા ખેલ્યા છે અને તેથી જ આવનારી પેઢી પર આ શહીદોનું ઋણ છે. એટલે આવનારી પેઢીઓએ મા ભૂમિની રક્ષા ખાતર પોતાની યુવાનીની આહુતિ આપનારા આવા વીરોની નોંધ લેવી જ પડશે. અને તેથી જ મારી લહેરો વારંવાર આવા વીર સપૂતોના ચરણ સ્પર્શ કરી ધન્યતા અનુભવે છે. જય સોમનાથ. સર્વોત્તમ શરૂ છે અને ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ખુરશીમાં ઊભી થઈ જાય બહુ છે અને ફટાકડા પણ ફૂટી રહ્યા સલાનિયા પ્રમુખ શ્રી દૂધ ઉદ્યોગ માં અનુભવ મહેમાન લઘુ ઉદ્યોગ ભારતી દયાલભાઈ લાણિયા સામાજિક કાર્યક્રમ મંડળી શરૂ છે. કુમાર ગુપ્તા અને પ્રમુખ હજી આવો નવો કાર્યક્રમ શરૂ છે. એસોસિએશન તમે જે કલાકાર જોઈ રહ્યા છો તે બધા આંખેથી અંત છે, આંખેથી જોઈ નથી શકતા છતાં પણ કહેવાય કે પોતાની કૃતિ રજૂ કરે છે અને જબરદસ્ત કાર્યક્રમમાં જબરદસ્ત કૃતિ રજૂ કરશે. અને તમે આપણે ભજનનો લાવો લઈ કેવા ભજન સાંભળે ગાય છે આપણે જોવાનું છે. लहरों से डरकर नौका पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. नन्ही चींटी दाना लेकर चढ़ती दीवारों पर 100 बार फिसलती है. मन का विश्वास रगों में सांस भरता है. चढ़कर गिरना, गिरकर चढ़ना. કલાકારો જાય છે. હું એક સમય એવો જોઈ રહ્યો છું કે આપણા આંદોલન છાના આ પ્રજ્ઞા દ્રશ્યો એ વિશ્વમાં પ્રસ્તુતિ રજૂ કરતા હશે એવા આપણે માણીએ. મજા આવે છે જોવાની. હું આવ્યો કાર્યક્રમ રમેશભાઈ મેંદપરા અને જેડી પટેલ પણ એ સંતોના આશીર્વાદ માટે ડિસ્કો કરવાનો, રાવણ જોવાની, પધારશે. ફોડવાની પરમ બેનને પૂજ્ય બહુ જ મજા આવે છે. રામચંદ્રદાસજી બાપુ તમસી મહારાજની વાડી, પરમ પૂજ્ય મહામંડેશ્વર કિરણાનંદજી વિમાન ઉડે, ઘરે જવું નથી, નાસ્તો કરવાનો, બધી મજા આવે બેનને. પરમ પૂજ્ય ઘરે જવાનું જયદેવ મજા નથી આવતી. શરણદાસજી મહારાજ કોબડી ગોધામ, એને ઘરે નથી જવું, જોવું જ પરમ છે. પૂજ્ય ખરેખર સંતરામદાસજી કાર્યક્રમ મહારાજ, જોવાની મજા જ આવે છે. હજી અડધું પરમ નથી પૂજ્ય થયું સ્વામી ને આવી મજા આવે છે. પણ દાસજી વિડીયોમાં સ્વામિનારાયણ કન્ટેન્ટ બનાવે છે, તમને સંપ્રદાય. આવી નહીં મજા આવશે.
રાવણ દહનનો કાર્યક્રમ પૂરો કરીને હોટલમાં સબ્જી લેવા આવ્યો છું. આ છે સબ્જી હોટલમાં જોઈ શકો છો. અને હજી જમવાનું બાકી છે, તો જમીને હવે સબ્જી લઈ રહી અને પછી જમવાનું બાકી છે. 10 વાગી જશે અને પછી આપણે ઘરે જઈએ. આ રીતના હોટલનો લુક છે અને પછી હોટલમાં બેઠા છે. તો પંજાબી ધાબા છે અને આ રીતે માછલી બધું છે ભાઈ. આવી રીતનું છે હોટલ. સબ્જી આપણે પાર્સલ કરાવી લીધું છે. હવે જઈએ છીએ ઘરે અને ટ્રાફિક રસ્તામાં બહુ જ છે એટલે થોડી ઘરે પગતો વાર લાગશે. લગભગ 11 વાગી જશે અને પાર્સલ આપણે આવી ગયું. તમે જોઈ શકો છો રોડ, આ પાર્સલનો રોડ છે અને ટ્રાફિક થોડું ક્લિયર થઈ ગયું, થોડુંક બાકી છે. હવે સીધા આપણે ઘરે નીકળી જઈએ. તો ભાઈ પુણી ભુરજીનું શાક લઈને ઘરે આવ્યો છું અને 10:30 થઈ ગયા છે. તો જોવો છે અહીંયા રોટલી બનવાનું કામ શરૂ છે અત્યારે. તો તું કેમ ન જોવા આવે? ગળદીમાં કોણ જાય? ગળદી એટલે તું ન આવે ને? હમણાં ગરમ ગરમ રોટલી બનાવી કોણ દે? સાચી વાત છે. તો ભાઈ ગરમા ગરમ રોટલી લાવ્યા, એટલે સોરી રોટલી બનાવી છે. ના ભાઈ પનીર ભુરજીનું શાક લાવ્યા છે હોટલમાંથી. અને કેટલા 11:15 વાગી ગયા છે અને 11:15 જમવાનું જે રાખે છે એટલે હવે જમી લઈ ને આજનો વિડીયો અહીંયા પૂરો કરી છે. તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પછી આપણે મળશું બીજા વ્લોગમાં. તો સ્વસ્થ રહો, મસ્ત રહો, જોતા રહો ગુજ્જુવરી વ્લોગ્સ. બધાને જય શ્રી કૃષ્ણ.